જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। પાટણથી જાણકારી। સરસ્વતીના વડુ ગામ નજીક અકસ્માત થયો છે। ટ્રેક્ટર અને ઇકો વચ્ચે સર્જાયો છે અકસ્માત। ઇકો કારની ટક્કરથી ટ્રેક્ટરના 2 ટુકડા થયા। ઇકોમાં સવાર 5 લોકોને ગંભીર ઈજા પહોંચી। વડુ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી બહાર આવતા ટ્રેક્ટરને પાટણ તરફ આવતી ઇકો કારે મારી ટક્કર। ઘટનાના પગલે સ્થળ પરથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો સરસ્વતીના વડુ ગામ નજીકનો અકસ્માત હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર અશરફ પાસેથી મેળવીશું। અશરફ, સમગ્ર ઘટના કેવી રીતે ઘટી હતી? અકસ્માતને લઈને વધુ શું જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઘટના સરસ્વતીના વડુ ગામ નજીક ઘટી છે, જ્યાં ટ્રેક્ટર ચાલક છે તે ક્યાંક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવીને બહાર નીકળી રહ્યો હતો। તે સમયથી ક્યાંક પાટણ તરફથી જે ઇકો ચાલક આવી રહ્યો હતો તેને ક્યાંક ટ્રેક્ટરને ટક્કર મારી હતી। તેને જ કારણે ટ્રેક્ટરના 2 ભાગ થઈ જવા પામ્યા હતા અને ઇકોમાં જે સવાર હતા 5 જેટલા લોકો, તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં 2 મહિલા, 2 પુરુષ અને 1 બાળકી, આમ 5 લોકોને ઇકોમાં જે સવાર હતા તેમને ઇજાઓ પહોંચી છે। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ઇકોની ક્યાંક સ્પીડ એટલી હદે હશે કે જે રીતે ટ્રેક્ટરને ટક્કર વાગતા જ ટ્રેક્ટરના 2 ટુકડા થઈ જવા પામે છે। એટલે ચોક્કસ કહીએ સિદ્ધાર્થ, હાલ સમગ્ર ઘટના બાબતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને પોલીસ પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે ટક્કર હતી એટલી ગંભીર હતી કે જેના કારણે એટલો ભયંકર અકસ્માત જોવા મળ્યો છે।